વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે નિશ્ચાયક ચેપ્ટરનું રિવિઝન જોયેલું. આજે આપણે શ્રેણિકના એમસીક્યુ જોઈશું, જે ટેક્સ્ટ બુક પર આધારિત, જેના આ રીતના એમસીક્યુ એવો 3x3 આપેલું છે કે 3x3 શ્રેણિક માટે રકમની અંદર આપેલું છે આવું 3a ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ ખાલી જગ્યા ઇન્ટુ નિશ્ચાયક એ છે. હવે આનો અર્થ એવો થાય, યાદ રાખજો, એમસીક્યુમાં છે, ઓપ્શનની અંદર આપ્યું છે એ ઓપ્શનમાં 6 આપ્યું છે, બી ઓપ્શનની અંદર તમને 3 આપ્યું છે, સી ઓપ્શનની અંદર 9 આપ્યું છે અને ડી ઓપ્શનની અંદર તમને 27 આપ્યું છે. થોડુંક લોજિક વિચારીએ તો કે અહીંયા 3a આપેલું છે, 3a તો એ છે ને એ શ્રેણિક કીધેલો છે 3x3નો, કે 3x3નો શ્રેણિક એ અહીંયા લખવાનું રહી ગયું, 3x3નો શ્રેણિક એ કીધું છે. તો આનો અર્થ એવો થાય કે શ્રેણિકના ઘટકને 3 વડે ગુણીએ છીએ, એટલે દરેક ઘટકમાં 3 ગુણકમાં જશે. ક્યાં બોલું છે એમાં ધ્યાન આપશો મિત્રો, કે એ છે એ 3x3નો છે. 3x3નો એટલે એનો મતલબ કે આ રીતના એઝ્યુમ કરવામાં આવે કે જેની અંદર આ રીતના 1 2 3 3 2 1 2 3 1 થયું. હવે 3a એટલે એને કેટલા વડે ગુણાય? 3 વડે ગુણાય. 3 વડે ગુણશો એટલે આખા બધા ઘટકના 3 વડે ગુણાય એટલે 3 × 1 3 × 2 3 × 3 આ રીતના લખી શકાય. 3 × 3 એટલે 9 6 3. ધેન આફ્ટર 3 વડે ગુણશો એટલે 3 2 6 3 તેરી 9 ને 3 1 3 થયું. હજી આગળ ધ્યાન આપી દઈએ તો 3a ને છે એનો પાછો શું કરવાનો? નિશ્ચાયક કરવાનો. એટલે શ્રેણિકનો હવે શું કરવાનો? નિશ્ચાયક. એટલે 3 6 અને 9 છે, આ 9 6 3 છે, આ 6 9 અને મતલબમાં 3 વડે ગુણે 3 2 6 3 તેરી 9 ને 3 1 3 થયું. આ રીતના આપણે થોડાક રફમાં લખેલી છે, રફ ગણતરી, કારણ કે આપણે જાણીએ છીએ કે 1 કલાકમાં 40 એમસીક્યુના જવાબ આપવાના હોય છે. હવે 3a નિશ્ચાયક થયો. હવે ધ્યાન આપજો, એ શ્રેણિક છે પણ એને હું નિશ્ચાયકમાં લખું તો શું લખાય? 1 2 3 3 2 1 અને 2 3 1 છે. આ નિશ્ચાયક એ થયો. આની અંદર આગળ વધીએ તો આ બધામાંથી શું કોમન નીકળે? હવે જે 3a છે ને એમાં આમાંથી હું 3 કોમન કાઢું, આમાંથી 3 કોમન કાઢું, આમાંથી 3 કોમન કાઢું, પણ નિશ્ચાયકના સંદર્ભ તો ઉપરથી 3 કોમન એકવાર નીકળ્યા, બીજી વાર 3 નીકળશે અને ત્રીજી વાર 3 કોમન. તો અંદર વધે શું? આમાંથી 3 કોમન કાઢું એટલે 3 1 3 3 2 6 3 તેરી 9. આમાંથી 3 કોમન કાઢી એટલે 3 2 1. આમાંથી 3 કોમન કાઢી એટલે 2 3 અને 1 થયું મિત્રો. તો એ પોતે શું થયો? એ નિશ્ચાયક એ થયો. તો આ 27 અને આ નિશ્ચાયક એ કોના બરાબર આવ્યું? 3a ઇઝ ઇક્વલ ટુ બરાબર. આ મેં ગણતરી માટે ખાલી સમજવા માટે મારી રીતના કોઈ પણ નિશ્ચય શ્રેણિક લઈ શકાય, પણ તમારે એક્ઝામની અંદર યાદ રાખવાનું કે જો આ 3x3 હોય ને, 3x3 અને 3a હોય તો 3નો ઘન શું થાય? 27. 27 લખી દેવાનું. પણ જો 2x2 હોય ને તો એનો વર્ગ લખવાનો. 2નો વર્ગ કેટલો લખવાનો? 4. અહીંયા 2x2 હોય તો 3નો વર્ગ 9 લખવાનો. જો અહીં 3x3 ની બદલે 2x2 હોય તો ફક્ત 2માંથી જ 2 વાર 12 આવશે 3. તો આન્સર કયો લખાય? 9 લખાય. જો 2x2 હોય અહીંયા તો 9 થાય, પણ 3x3 છે એટલે આન્સર કયો ઓપ્શનમાં આવશે? ડી આન્સર આવશે. કયો આવશે મિત્રો? ડી 27. બરાબર. હવે એના પછીના તરફમાં એમસીક્યુમાં ધ્યાન આપશું. શું આપેલું છે કે તમને અગાઉમાં જ ફોટો દ્વારા મોકલી આપેલો ક્વેશ્ચન પેપર, એનું સોલ્યુશન આપણે કરાવીએ છીએ મિત્રો. તો એ ટૂંકમાં રકમ લખવાની આપણી આદત છે એટલા માટે લખીએ. આમ તો એમસીક્યુ જ છે બધા. આ રીતના આપ્યું છે ઇઝ ઇક્વલ ટુ AIJ અને m/n કીધું, m/n, જ્યાં AIJ ઇઝ ઇક્વલ ટુ 0 કીધું છે અને I ઇઝ ડઝ નોટ ઇક્વલ ટુ J એવું કીધું છે. અને AII આવું કાંઈક કન્ડિશન આપેલી, AII is does not equal to AII does not equal to AIJ. AII is does not equal to AJJ. એટલે સમજવાનું AIJ એટલે શું? આ AIJ એટલે કે આ રીતના વિચારીએ તો આવું આપણે ભણેલા છીએ. પ્રથમ આને A11, પછી A12 A13.
A21 A22 A23 A31 A32 ને A33. આ પહેલી યાર પહેલો સ્તંભ, આ બીજી યાર બીજો સ્તંભનો ઘટક ને ત્રીજી યાર ત્રીજો સ્તંભનો. તો 1 1 2 2 અને 3 3 વાળા મૂલ્યો જે છે ને ધ્યાન આપજો, એ સિવાયના મૂલ્યો જે જુદા જુદા હોય ને એ બધા કેવા છે, 0 કીધા છે. એટલે આને આમ વિચારવાનું કે આ માનો કે 1 2 3 છે, પણ બાકીના બધા જ ઘટક શું છે, શૂન્ય છે કે નહીં. બાકીના બધા જ ઘટક શું થયા, શૂન્ય થયા. એઆઈ જે 0 એટલે એઆઈ જેમાં 0, પણ આઈને જે સમાન ને એવા 0, એટલે આઈને જે જુદા જુદા જ આવ્યા કે નહીં, I1 આવ્યો, J2 આવ્યો, I1 J3 આવ્યો, એટલે બાકીના ઘટક આના સિવાયના ઘટક. જ્યાં આઈને જે સમાન ન હોય એના સિવાયના બધા જ ઘટક શું થયા, 0 0. તો જેના ફક્ત આ જ ઘટક આવેલા તેને કયો વિકર્ણ કહેવાય, અગ્ર વિકર્ણ ઘટક થયા. એનું નામ શું કહેવાય, વિકર્ણ શ્રેણી કહેવાય. કયો શ્રેણી કહેવાય, વિકર્ણ શ્રેણી. બરાબર મિત્રો, ઓપ્શનમાં તમને આવું આપ્યું છે ટેક્સ્ટ બુકમાં કે સ્તંભ શ્રેણિક આપ્યું છે, સ્તંભ શ્રેણિક એટલે કે કોલમ મેટ્રિક્સ. બીજું ઓપ્શન આપ્યું છે હાર શ્રેણિક, હાર શ્રેણિક. ત્રીજું ઓપ્શન આપેલું છે મિત્રો વિકર્ણ શ્રેણી. અને ચોથું ઓપ્શન આપેલું છે તમને ટેક્સ્ટ બુકની અંદર અદિશ શ્રેણિક, અદિશ. તો ફક્ત ઓપ્શનમાં જવાબ કયો આવે, વિકર્ણ શ્રેણિક કહેવાય. કયું કહી શકાય, વિકર્ણ શ્રેણી. ચલો ત્યારબાદ જોઈએ થર્ડ એક્ઝામ્પલમાં શું વાત કરવામાં આવે છે તે જુઓ. ટેક્સ્ટ બુકની રકમોની તમને ફોટોકોપી પરથી જોઈશું આપણે. એવું લાગે તો આપણી પાસે 2 મોબાઈલ હોય ને ઘણીવાર મિત્રો, તો બીજી મોબાઈલમાં આપણી ફોટોકોપી ખોલી અને જોઈ શકાય. અથવા 1 કલાકનો સમય તમને જ્યારે આપ્યો તો લખવાનો, એમાં આપણે જોઈ શકાય રકમ લખીને પણ. થર્ડ એક્ઝામ્પલમાં આ પ્રકારની રકમ છે, ધ્યાન આપશું કે ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ, રકમમાં આપ્યું 0 0 અને -1, 0 -1 0 -1 0 અને 0. આ રીતે જોઈએ. આની અંદર થોડું વિચાર કરવામાં આવે તો 4 ઓપ્શન જવાબમાં આપ્યા છે. એમાં પહેલાંમાં આપ્યું છે મિત્રો એની અંદર એ ઇન્વર્સનું અસ્તિત્વ નથી એવું કીધું છે. બીજો ઓપ્શન આપ્યો છે મિત્રો કે એ ઇઝ ઇક્વલ ટુ -1 ઇન્ટુ I3. સી ઓપ્શન આપેલો છે એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ I. અને છેલ્લે ડી ઓપ્શન આપ્યું છે એ વિકર્ણ શ્રેણિક છે. ઘણીવાર દાખલા ઉતાવળમાં ગણતા પહેલાં વિચારવાનો મિત્રો, એ વિકર્ણ શ્રેણિક હોય તો ફક્ત અગળ વિકર્ણ આવવું જેવું અહીં નથી. કંઈ પ્રતિવિકર્ણ એટલે આ તો શક્ય નથી જ, ડી તો શક્ય જ નથી મિત્રો. બરાબર, એ વિકર્ણ શ્રેણિક નથી એટલે આ તો શક્ય જ નથી, ડી તો. હવે એ ઇઝ ઇક્વલ ટુ -I3. જો આને માઇનસ વડે ગુણો તો I3 માટે આ એ માઇનસ વાળું બધું આવવું જોઈએ. આ ના ચાલે, એટલે આ પણ શક્ય નથી, આ 2 શક્ય નથી. હવે આ 2માં વિચારવાનું મિત્રો. તો એ ઇન્વર્સ માટેનું સૂત્ર શું ભણ્યા છે, 1 નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. તો નિશ્ચાયકનું મૂલ્ય 0 ન થવું જોઈએ, આનું નિશ્ચાયક શોધી લેવાનું મિત્રો, નિશ્ચાયકનું મૂલ્ય. તો નિશ્ચાયક એનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ, જો આ 0 ન થાય તો આ શક્ય છે એમ થાય, શક્ય છે ભાઈ, અસ્તિત્વ નથી એટલે એ ખોટું. જો ડી શક્ય નથી, બી શક્ય નથી, આ 2માં આપણે વિચાર કરીએ છીએ. આનું નિશ્ચાયકનું મૂલ્ય માટે 0 0 -1 0 -1 0 -1 0 અને 0. આ 2 0 તો ત્રીજાને હીરોવાળું આપણે કીધેલું મિત્રો. તો આનું ડાયરેક્ટ નિશ્ચાયકનું મૂલ્ય હું લખી દઉં -1, એના સ્તંભ અને આર સિવાયને 0 -1 -1 ને 0. એટલે આ -1 0 માઇનસ પ્લસ અને પ્લસ જો માઇનસ એટલે 1 આવશે. નિશ્ચાયક એનું મૂલ્ય 1 આવ્યું. 1 આવ્યું એટલે 0 થતું નથી, એટલે એ ઇન્વર્સ મળે છે એમ લખે, એ ઇન્વર્સ મળે છે. તો એ ઇન્વર્સ મળે છે એટલે એનો મતલબ આ ઇન્વર્સ શક્ય નથી એવું વસ્તુ, એ વાક્ય પણ ખોટું. તો હવે કયો આન્સર આવે, A² બરાબર I. એટલે આ રીતે પણ થોડીક બુદ્ધિ વાપરવાની, અને જો ગણતરી કરે તો પણ જવાબ એ જ આવશે. બરાબર, આપણે ખાલી ગણતરી બતાવીએ છીએ કે A² ઇઝ ઇક્વલ ટુ 2 શ્રેણિકનો ગુણાકાર કરીએ તો આ 0 0 -1 0 -1 0 1 0 0 0 -1. ચલો હું ગણતરી કરી દઉં છું ડાયરેક્ટ મિત્રો.
ચેક કરો 0 આ 0 અને માઇનસ માઇનસ પ્લસ 0 પ્લસ 0 પ્લસ 1 એટલે 1 આવી ગયું. પછી પહેલી યાર બીજો સ્તંભ 0 વત્તા 0 અને વત્તા 0 એટલે આ 0. હજી આગળ જુઓ પહેલી યાર ત્રીજો સ્તંભ 0 ઇન્ટુ 0 અને વત્તા 0 એટલે 0 પ્લસ 0 પ્લસ 0 એટલે આ 0 થયું. હવે એ જ રીતના પહેલી યાર બીજો સ્તંભ 0 આ પણ 0 વત્તા 0 એટલે આ પણ 0. બીજી યાર બીજો સ્તંભ 0 પ્લસ 1 અને વત્તા 0 0 પ્લસ 1 અને પ્લસ 0 એટલે 1 જ થઈ ગયું. ત્રીજું આવી જ જાય તો ત્રીજું આવી જાય એટલે આ કયો શ્રેણિક થયો? એકમ શ્રેણિક આઈ થયો કે નહીં? તો એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મિત્રો કયું થયું? આઈ આવી ગયું ઓપ્શન. એટલે થોડીક બુદ્ધિ વાપરવાની, દરેક વસ્તુ ગોખીને ન જાઓ મિત્રો. ચલો ત્રીજા એક્ઝામ્પલ પછી ચોથામાં શું આપ્યું છે એ જોઈએ ચોથા એક્ઝામ્પલની અંદર. બરાબર, ફોર્થ એક્ઝામ્પલની અંદર આપણે વાત કરીશું હવે. કે એ છે ને એ 3/4 છે. એ કેવો છે? 3/4. અને આપણને એમ કીધું છે, હું ડાયરેક્ટ લખું છું અત્યારે હાલમાં, એ 3/4 છે એના માટે ATB અને BAT વ્યાખ્યાયિત છે. શું છે? વ્યાખ્યાયિત. તો B એક ખાલી જગ્યા શ્રેણિક છે. B એક ખાલી જગ્યા શ્રેણિક છે. કેટલા બાય કેટલાનો ઓપ્શન છે? એ ઓપ્શન છે 4/3. બીજો ઓપ્શન છે મિત્રો, ધ્યાન આપીશું, એ ઓપ્શન 4/3. બી ઓપ્શન તમને આપવામાં આવેલું છે 3/3. ત્યારબાદ સી ઓપ્શન 4/4 અને ડી ઓપ્શન 3/4. થોડીક નિયમો આપણે યાદ રાખવાના મિત્રો. હા, નિયમ તો યાદ રાખવા જ પડે, એ વિના તો શક્ય જ નથી. કે બે શ્રેણિકનો ગુણાકાર ક્યારે થાય? પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા અને બીજાના આરની સંખ્યા સરખી હોય. યાદ રાખવાનું, પહેલાંના સ્તંભની સંખ્યા અને બીજાના આરની સંખ્યા. તો જો એ છે એ 3/4 હોય તો એનો પરિવર્તક શ્રેણિક AT એ કેટલા બાય કેટલાનો કહેવાય ખબર મિત્રો? 4/3 કહેવાય. કયો કહેવાય? 4/3. તો ચલો ધ્યાન આપશું હવે. બે વચ્ચે ક્યારે સંબંધ થાય ખબર છે? AT અને B છે ને આપણે ધારી લઈએ છીએ B m/n ધારી લઈએ. શું ધારી લઈએ? m/n ધારીએ. કોની વચ્ચેનો સંબંધ કીધો? ATB કીધું. ATB. ચલો AT જે છે એ કેટલા બાય કેટલાનો? 4/3 અને B છે કેટલો? m/n. ચલો આ પરિવર્તક શ્રેણિક અને ઇન્ટુ બીનો ગુણાકાર શક્ય છે એમ કીધું. વ્યાખ્યાયિત છે એટલે એનો મતલબ શક્ય છે. તો આપણે કીધેલું હમણાં વાક્ય ધ્યાન આપજો. આની વાત કરું છું. પરિવર્તક એ છે એ 3/4 છે. એ શું છે? 3/4. એનો પરિવર્તક શ્રેણિક 4/3 થયું. ચલો ATB ક્યારે વ્યાખ્યાયિત થઈ ખબર? હમણાં શું બોલેલો મિત્રો? કે પહેલાંના સ્તંભની સંખ્યા, આ સ્તંભની સંખ્યા અને બીજાના હારની સંખ્યા. તો આમાં સ્તંભની સંખ્યા કેટલી થઈ? 3 અને આમ હારની સંખ્યા કઈ થઈ? m. તો m બરાબર 3 લખી શકાય. આના ઉપરથી લખ્યું, આના ઉપરથી. હવે એ જ રીતના BAT કીધું છે. કયું કીધું છે? BAT. તો BAT માટે હું પહેલાં B લખું છું મિત્રો અને પછી AT લખું. તો B એટલે આપણે કેટલા બાય કેટલાનો છે? m/n. અને AT છે એ કેટલા બાય કેટલાનો છે? 4/3. આ બંનેનો ગુણાકાર ક્યારે શક્ય પડે? પહેલાંના સ્તંભની સંખ્યા અને બીજાના આરની સંખ્યા. તો n છે એ કેટલાનો થયો? 4 થયો. હવે આપણે વ્યાખ્યાયિત કરેલું છે B એ કેટલા બાય કેટલાનો વ્યાખ્યાયિત કર્યો? m/n નો છે. B ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ m/n. તો m એટલે 3 થયું અને n એટલે કેટલો થયો? 4. એટલે ફાઇનલ આન્સર 3/4 થાય મિત્રો. 3/4 એટલે જવાબ કયો આવે? ડી આવે. વિકલ્પ કયો આવી શકે? ડી આવે. વિકલ્પ ડી આવે મિત્રો. 3/4. એટલે આ બધા નિયમો આપણે ભણાવેલા છે મિત્રો. કે બે શ્રેણિકનો ગુણાકાર ક્યારે થાય? કે પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા
અને બીજાના હારની સંખ્યા સરખી થાય. એટલે એના મુજબ પહેલાંનો સ્તંભ 3 અને બીજાની હાર એમ, તો એમ થયું ATB. પછી BAT એટલે બીને AT લેખા એના ઉપરથી લખવામાં આવે. હવે પાંચમા દાખલાની અંદર કહેવામાં આવેલું છે MCQ સ્વરૂપનું છે, પણ થિયરીવાળું હોય યાદ તો જ તમને આવડી શકે મિત્રો. એ સિવાય બહુ જ લોજિક ચલાવવું પડે એવું છે, અઘરું નથી, પણ આપણને બધું યાદ હોવું જોઈએ. કારણ કે આપણે ઘણો બધો સમય ઘણો બધી રીતના બગડેલો છે મિત્રો. હવે જોઈએ બગડેલો કે ઇન્વેસ્ટ થયેલો છે એ રીતના. હવે નેક્સ્ટ એક્ઝામ્પલમાં શું આપ્યું છે જો 5th અંદર પાંચમા એક્ઝામ્પલમાં કીધું એ 3/3 છે અને વિસંમિત હોય. એ વિસંમિત છે. કેવું કીધું? વિસંમિત. તો નિશ્ચાયક એની કિંમત શોધો. નિશ્ચાયક એની કિંમત શોધો. હવે ધ્યાન આપશો. એ વિસંમિત શ્રેણિક કીધું એટલે બરાબર. વિસંમિત શ્રેણિકની વ્યાખ્યા શું છે ખબર છે તમને મિત્રો? એ વિસંમિત શ્રેણિક હોય એ કેવો કીધો? વિસંમિત શ્રેણિક કીધો છે. એટલે વિસંમિત શ્રેણિક હોય એનો પરિવર્તક શ્રેણિક મૂળ શ્રેણિક કરતાં વિરોધી આવે. જે શ્રેણિકનો પરિવર્તક શ્રેણિક મૂળ શ્રેણિક કરતાં વિરોધી આવે એને શું કહેવાય? વિસંમિત શ્રેણિક. હવે વિસંમિત શ્રેણિકનું ઉદાહરણ પણ તમે થોડુંક આપેલી અત્યારે લોજિક માટે લઈએ છીએ. આપણે વિસ્તરણ કરીને સમય નથી બગાડવાનો, ટેમ્પરરી ઉદાહરણ માટે લઈએ. માનો કે A ઇઝ ઇક્વલ ટુ આ રીતના 1 વિસંમિત લેવાનો છે ને મિત્રો. તો વિસંમિતમાં આ રીતના લો 0 2 3 લો છો, પછી -2 0 અને 4 લો છું, પછી લઉં છું અહીંયા એ જ રીતના -3 -4 અને 0 થયું. આનો પરિવર્તક શ્રેણિક હું લઉં મિત્રો. તો પરિવર્તક શ્રેણિક હારનું ઘટકનું સ્તંભમાં રૂપાંતર થાય. આ હારના ઘટકનું સ્તંભમાં રૂપાંતર, આ જ હારના ઘટકનું સ્તંભમાં રૂપાંતર. આ થયું. હવે લોજિક વિચારજો. આ પરિવર્તક શ્રેણિકમાંથી તમે માઇનસ કાઢશો મિત્રો. જો એ છે વિસંમિત શ્રેણિક. કીધું વિસંમિત શ્રેણિક એટલે પરિવર્તક શ્રેણિક કરતાં વિરોધી અને વિસંમિત શ્રેણિક કહેવાય. તો હાલમાં આ શ્રેણિક છે બરાબર. આ શ્રેણિક આપણને આપેલો છે મતલબમાં આ રીતનો બરાબર શ્રેણિકના ઘટકો. હવે એ જ સંમિત શ્રેણિક જે છે એનો પરિવર્તક કરીએ એટલે હારના ઘટકનું સ્તંભમાં રૂપાંતર કર્યું. હારના ઘટકનું સ્તંભમાં રૂપાંતર. હવે ધ્યાન આપજો, હું બોલું છું. હવે આની અંદર શું કીધું છે? આ પરિવર્તક શ્રેણિક, પણ નિયમ છે કે પરિવર્તક શ્રેણિક મૂળ શ્રેણિક કરતાં કેવો થાય? વિરોધી. પરિવર્તક શ્રેણિક મૂળ શ્રેણિક કરતાં વિરોધી ક્યારે થાય? વિસંમિત. એટલે વિસંમિત તો આપ્યું જ છે મિત્રો. હવે જે બોલું ધ્યાન આપજો. હું આનું નિશ્ચાયકમાં રૂપાંતર અને આનું પણ નિશ્ચાયકમાં રૂપાંતર. હવે કોઈ પણ આ જે બે છે ને એને જેવા નિશ્ચાયક બનાવો, આપણે આ નિશ્ચાયકમાં રૂપાંતર કરો તો પરિવર્તકનો નિશ્ચાયક કે આ શ્રેણિકનો નિશ્ચાયક બેનું મૂલ્ય કેવું થાય? સરખું થાય. બેનું મૂલ્ય કેવું થાય? સરખું. કારણ કે પ્રમેયની શરત છે પ્રત્યેક હારના ઘટકનું સ્તંભમાં રૂપાંતર કરો અને જે બેના નિશ્ચાયકનું મૂલ્ય મેળવો તો સરખું આવે. એટલે આના સ્થાને હું નિશ્ચાયક એ મૂકું તોય ચાલે. આ માઇનસ એ છે પણ -1માં નથી. આ 3/3 વાળા ત્રણે માઇનસ વડે ગુણવું એમ સમજવાનું. એટલે ત્રણેયમાંથી 12 માઇનસ કોમન કરે એટલે -1નો ક્યુબ અને નિશ્ચાયક એ લખાય. માઇનસ કોમન કાઢીએ એટલે આ જ પદ છે એ આ રીતના નિશ્ચાયક. -1નો ક્યુબ એટલે માઇનસ નિશ્ચાયક. નિશ્ચાયક આ બાજુ એટલે 2 ટાઈમ નિશ્ચાયક ઇઝ ઇક્વલ ટુ 0. તો 2 ટાઈમ નિશ્ચાયક 0 થાય તો નિશ્ચાયક એનું મૂલ્ય 0/2 એટલે કેટલું કહેવાય? 0 કહી શકાય. કયું કહેવાય? 0. ઓપ્શનની અંદર આપણને આપ્યું છે 1. 4 ઓપ્શન હું લખી દઉં છું A, B, C અને D. જેની અંદર પહેલામાં આપ્યું છે 1, બીજામાં આપ્યું છે 0, ત્રીજામાં આપ્યું છે -1, ચોથામાં આપ્યું છે 3. તો જો આ 3/3 હોય ને 3/3 તો એના સંદર્ભમાં મૂલ્યનું કયું આવે? 0 આવેલાનો આન્સર કયો લખી શકાય? 0 લખી શકાય. બરાબર. કયો આન્સર આવે? 0. હવે ધ્યાન આપીએ ત્યારબાદ છઠ્ઠા એક્ઝામ્પલમાં શું કહેવા માગે છે જોજો મિત્રો.
કે છઠ્ઠા એક્ઝામ્પલમાં આપણને આ રીતનું સમીકરણ આપ્યા છે. 6 એક્ઝામ્પલની અંદર કયા કયા સમીકરણ આપ્યા છે? જો પહેલું સમીકરણ આપ્યું છે ax પ્લસ વાય પ્લસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ a માઇનસ 1. બીજું આપ્યું છે મિત્રો એક્સ પ્લસ ay પ્લસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ a માઇનસ 1. થર્ડ આપેલું છે મિત્રો એક્સ પ્લસ વાય પ્લસ az ઇઝ ઇક્વલ ટુ a માઇનસ 1. હવે ઉકેલ ન મળે, ઉકેલ નથી એમ કીધું કે નહીં મળે એમ કીધું, ઉકેલ ન મળે પણ કઈ વેલ્યુ માટે, એની કઈ વેલ્યુ માટે એવું કીધું છે. હવે ઉકેલ ન મળે એટલા માટે આપણે આવું કંઈક ભણેલા છે અગાઉ કે ax બરાબર b હોય, જ્યાં x બરાબર a છેદમાં જાય ને એટલે એને a ઇન્વર્સ ઇન્ટુ b એવું શ્રેણિકમાં ભણી ગયા હતા. તો a ઇન્વર્સ વ્યાખ્યાયિત હોવું જોઈએ. a ઇન્વર્સનું સૂત્ર શું છે મિત્રો? 1 નિશ્ચાયક a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a છે. એટલે કે નિશ્ચાયક એ છે એ 0 ન થાય ને તો જ ઉકેલ મળે. નિશ્ચાયક એ 0 ન થાય તો જ ઉકેલ મળે. પણ ઉકેલ નથી એમ કીધું, ઉકેલ નહીં, તો એનો મતલબ નિશ્ચાયક એની વેલ્યુ કેવી લેવી પડે? 0. નિશ્ચાયક એટલે XYZના સહગુણક દ્વારા બને ને એનું મૂલ્ય 0 લઈ લે. તો આના પ્રથમ હારના સહગુણકમાં લખીએ તો શું આવે? a11. બીજામાં લખવામાં આવે 1 a અને 1. XYZ YZનો સહગુણક 1, આ a 1 a1 અહીં 1 1 a લખાય, 1 1 અને a. જોઈએ આનું સાદુરૂપ આપી દઈએ તો સાદુરૂપ આપીએ મિત્રો. સાદુરૂપની અંદર ધ્યાન આપી દઈએ તો આ પ્લસ એ, પાછું આ માઇનસ અને પાછું પ્લસ. તેનું વિસ્તરણ કઈ રીતના કરશું મિત્રો? ફરીવાર એ લખી દઈશ તમને હું અહીંયા. પ્રથમમાં લખી દઈએ a11 પછી 1a1 થર્ડ રોમાં 1 1a ઇઝ ઇક્વલ ટુ 0ના સંદર્ભમાં. જો ધ્યાન આપી દઈએ તો પહેલું વહેલું પ્લસ, બીજું માઇનસ અને પાછું પ્લસ. તો પ્લસ એ તો કાઉન્સમાં a² -1 પાછું -1 તો a -1 થર્ડમાં +1. વિસ્તરણ આપણે ભણી ગયેલા છે મિત્રો તે જ. તો સ્તંભ અને હાર સિવાય 1 -a હાર અને સ્તંભ નહીં એટલે અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ. આ કાઉન્સ છોડીએ પહેલાં આના અવયવ પાડતા હોય તો પાડી દઈએ. કયા બે અવયવ પડે? ધોરણ 8 મુજબ a -1 a +1 -1 ઇન્ટુ a -1. આમાંથી હું નિશાની -1 કોમન કાઢું તો a -1 ઇઝ ઇક્વલ ટુ 0. બધામાંથી કયો કાઉન્સ કોમન નીકળે? a -1. જો હું a -1 કોમન કાઢી લઉં મિત્રો, a -1 a -1 a તો વધે શું અહીંયા? a ઇન્ટુ a +1. આ નીકળી ગયો એટલે -1. આ નીકળી ગયો એટલે પાછું -1 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે a -1 બીજામાં a² + a -1 એટલે -2. હજી આગળ સાદુરૂપ આપી a -1 ગુણાકાર 2 બાદ બાકી 1 એટલે કયા ભાગ પડે? 2 × 2 એટલે a +2 અને a -1 ધોરણ 7 મુજબ આપણા બધા ટીચરો પણ બહુ સારી રીતના ભણી ગયા એના મુજબ. તો a -1 બે વાર આવ્યા મિત્રો એટલે a -1નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 0. બંનેનો ગુણાકાર ક્યારે 0 ગયો? a +2 0 અથવા a -1 ઇક્વલ ટુ 0. તો a બરાબર -2 ને a બરાબર 1. તો આ જે છે ને એની વેલ્યુ આવી. એના માટે આપણને શું? વ્યસ્ત શ્રેણિકનું મૂલ્ય મળતું નથી, ઉકેલ નથી એમ કીધું. તો કેટલા ઉકેલ માટે ઉકેલ નથી? આ બે વેલ્યુ માટે. કેટલી વેલ્યુ? કઈ? બે વેલ્યુ. તો ઓપ્શનની અંદર તમને 4 ઓપ્શન આપ્યા છે, જેમાં પેલું કીધું છે 1 અને 2, 1 અથવા આ અથવા આ કીધું 1 અથવા -2 કીધું છે મિત્રો. બીજો ઓપ્શન 3 કીધો છે, ત્રીજો ઓપ્શન 2 કીધું છે અને ચોથો ઓપ્શન -1 કીધું. તો જો આ રીતના આ અથવા આ થયું છે એટલે જવાબની અંદર પહેલો વિકલ્પ આવશે. કયો વિકલ્પ આવે? 2.
આ બેને -1 છે એ નહીં આવે, ધ્યાન આપજો. બી નહીં આવે, સી નહીં આવે, ડી નહીં આવે, પણ કયો ઓપ્શન આવે? 1 અથવા -2. આ 1 અથવા -2 માટે એનો ઉકેલ શક્ય નથી. બરાબર મિત્રો? હવે જોઈએ ત્યારબાદ એના પછીનામાં. બરાબર, થોડીક વેઇટિંગ કરી લઈએ છીએ આપણે. જોઈએ રકમમાં ઓપ્શનની અંદર આપણને આપેલું છે પહેલાં રકમ જો એ અને એ સ્ક્વેર, તો એક્સ અને વાય શોધવાના છે. તો એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આપેલું પદ હું લખી દઉં, એક્સ વાય અને વાય એક્સ. એ સ્ક્વેર એટલે એ ઇન્ટુ એ, ને એમના બરાબર આપેલ પદ એક્સ વાય અને વાય એક્સ. એ એટલે આપેલ શ્રેણિકના ઘટક કયા છે? જો આ શ્રેણિક એ જ છે મિત્રો, જેની અંદર શ્રેણિક એ, પાછો ગુણકમાં શ્રેણિક એ ઇઝ ઇક્વલ ટુ એક્સ વાય અને વાય એક્સ. શ્રેણિક એના ઘટક કયા છે મિત્રો? એ બી, બી એ બી અને બી એ. આનો ગુણાકાર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પહેલો ઘટક આવશે, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, પછી એ બી અને પાછું એ બી વત્તા એ બી એટલે 2ab થયા મિત્રો. હાલમાં અહીં આપણી પાસે છે એક્સ અને વાય. જો આમ થોડુંક જોતાં ખ્યાલ આવી જ જાય એવું છે. હજી આગળ જોવું હોય તો એ સમય બગાડી શકાય, પણ એક્સ અને વાય શોધવાના છે. તો એક્સ વાય તો ડાયરેક્ટ મળી ગયા, પહેલાંને સરખાવી, બીજાને બીજા સરખાવી. હજી કરવું હોય તો કરી શકાય. આ એ બી વત્તા એ બી એટલે 2ab થશે મિત્રો. બીજી યાર બીજો સ્તંભ એટલે બી સ્ક્વેર વત્તા એ સ્ક્વેર એટલે આપણને એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અને વાય એક્સ. તો આ જે એવી વાય આવ્યું મિત્રો, અને આ જે વેલ્યુ આવી કઈ એવી એક્સ આવી. તો એક્સ બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અને વાય બરાબર 2ab, એટલે એનો આન્સર થયો એક્સ અને વાય, જે તમને ઓપ્શનમાં આપેલો છે. એક્સ વાય શોધો તો આવી ગયા ઓપ્શન. તો તમારી પાસે પીડીએફમાં મેં મોકલેલા છે જ અગાઉ મિત્રો, એટલે ખ્યાલ આવી જાય. હવે એના પછીનામાં ધ્યાન આપી દઈએ તો શું આપ્યું છું તે. આપણે જોઈએ એક્ઝામ્પલ 7th નંબરનો જોયો. આગળ જોઈએ છીએ 8, 9, 10 બધા એક પછી 1 by 1 તેની અંદર પ્રયત્ન કરશું મિત્રો. અમુક દાખલાની અંદર થોડીક પ્રોસિજર લાંબી છે, એ પછીથી આપણે પેલે લખશું. અત્યારે નાના જે સંખ્યાવાળા દાખલા છે ને એ પહેલાં લઈ લઈશું મિત્રો. તો 9th એક્ઝામ્પલમાં શું આપ્યું છે ધ્યાન આપશું. 9th એક્ઝામ્પલમાં તો 9th એક્ઝામ્પલની અંદર પ્રયત્ન કરશું કે એક્સ 0, then after 1 y, x0 1y minus 2 minus 3 minus 4 is equal to 3653 અને minus 2121 આ રીતનું કંઈક આપેલું છે મિત્રો. અને એક્સ અને વાય ફાઇન્ડ કરવાના, એક્સ અને વાય. તો જોઈએ એના અનુરૂપ વિચારીએ તો કે આ એક્સ -2 કેવી રીતના ઓપ્શનનો વિચારશું મિત્રો, જોઈશું. ઓપ્શન લખતો નથી પણ ગણતરી કરીએ તો જ ઓપ્શન આવશે જવાબમાં. ટેક્સ્ટ બુકને અનુરૂપ આપણે ગણીએ છીએ. તો એક્સ -2 પ્રથમમાં 0 -+ 4 એટલે 0 + 4 એટલે 4 થશે. પછી 1 -+ 1 + 3 એટલે 4. આ વાય -+ એટલે વાય +4. એ 3 -2 એટલે 1. 5 - 1 એટલે 4. 6 - 2 એટલે 4. 3 - 1 એટલે 2 થયું. તો એક્સ -2 બરાબર શું લખી શકાય અને વાય +4 બરાબર શું? તો એક્સ -2 બરાબર 1 અને વાય +4 ઇઝ ઇક્વલ ટુ 2. તો એક્સ બરાબર આન્સર થશે 3. -2 પેલી બાજુ જાય અને 2 - 4 એટલે 2 - 4 એટલે -2 એટલે આન્સર આવે એક્સ અને વાયનો 3 અને -2. એક્સની વેલ્યુ 3 અને વાયની વેલ્યુ -2. એટલે કે તમારા ઓપ્શનની અંદર ડી ઓપ્શન છે, જે તમને અગાઉ મેં પીડીએફમાં મોકલેલું તે મુજબ.
ત્યારબાદ જો એના પછીનામાં દાખલામાં શું આપ્યું છે તે 10th એક્ઝામ્પલમાં એમ આપ્યું છે કે એ આપેલો છે તમને, એની અંદર જે મૂલ્ય આપ્યું છે તે જોઈએ. 1 - 1 1 1 - 1 1 2 1 - 3 1 1 અને 1 છે. પછી વ્યસ્ત શ્રેણી એનું મૂલ્ય પણ તમને આપેલું છે મિત્રો. વ્યસ્ત શ્રેણી 1/10 અને શ્રેણીકમાં આપ્યા ગુણાંકમાં 4 2 2 -5 0 અને આલ્ફા 1 - 2 અને 3 છે. તો આલ્ફા ફાઇન્ડ કરવાનું કીધું. શું કીધું? આલ્ફા. થોડુંક લોજિક વાપરશું, અઘરું નથી પણ ધ્યાન તો આપી શકાય. તો જોઈએ એમાં કઈ રીતના કરશું મિત્રો, એ વાત વિચારીએ. કઈ રીતના કરીએ છીએ તે અગત્યનું છે. તો જોઈએ એમાં રકમના અનુરૂપ વિચારીએ કે આપેલ એ છે ને આ એ ઇન્વર્સ, તો પરિણામ ભણ્યા છે. એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ એ ઇન્વર્સ બરાબર એકમ શ્રેણિક. કોઈ શ્રેણિકને એના વ્યસ્ત શ્રેણિક સાથે ગુણો એટલે એકમ શ્રેણિક થાય. ઉલટ સુલટ પણ કરાય. તો ચલો હું આ રીતના લખી દઉં છું. તો એ ઇન્વર્સ આપણે ભણી જ ગયેલા છીએ કે એ ઇન્ટુ એ ઇન્વર્સ કોઈ પણ શ્રેણિક અને વ્યસ્ત શ્રેણિકનો ગુણાકાર. કોઈ પણ શ્રેણિક અને એના વ્યસ્ત શ્રેણિકનો ગુણાકાર. થોડુંક લોજિકપૂર્વક વિચાર કરવામાં તેનું મૂલ્ય કેટલું થશે આઈ. એનું પરિણામ પણ આપણે જાણીએ છીએ, એટલા માટે એનો ઉપયોગ કરી રહ્યા છીએ મિત્રો. સનાતન સત્ય પરિણામ છે અને થિયરીની અંદર પણ લગભગ આવી જ ગયેલું છે. તમે જાણો છો એ ઇન્ટુ એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ આઈ. તો જો એ છે એ આપણી પાસે છે એ લઈએ, આ એ ઇન્વર્સ છે એ પણ લઈએ છીએ અને ઇન્ટુ આ એ ઇન્ટુ એ ઇન્વર્સ બરાબર આઈ કીધું. આઈ એટલે કયા મૂલ્યમાં લખાય મિત્રો? 1 0 0 0 1 0 0 0 1. હવે ધ્યાન આપજો હું કઈ રીતના કરું છું મિત્રો. એ ઇન્ટુ એ ઇન્વર્સ બરાબર આઈ છે ને. એ એટલે આપેલો શ્રેણિક થયો છે. એના ઘટક કયા કયા છે? 1 - 1 1 2 1 - 3 1 1 1. એ ઇન્વર્સ એટલે 1/10 ગુણકમાં 4 2 2 -5 0 આલ્ફા 1 - 2 ને 3. હવે આપણે આખું પદ છે ને સિદ્ધાંત જો એ ઇન્ટુ એ ઇન્વર્સ બરાબર આ એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ આઈ લખી દીધા છે. હવે અહીંયા ધ્યાન આપજો, આલ્ફાથી મતલબ છે ને આલ્ફા. તો હું કઈ રીતે કરીશ જોજો કે આ જે આલ્ફા છે તો માનો કે આ 1/10 પહેલાં 12 લખી દઉં છું. 1/10 પછી બધા ઘટક લખી દઉં છું. ઇઝ ઇક્વલ ટુ 1 0 0 0 1 0 અને 0 0. અહીંયા લખ્યું 1 - 1 1. અહીંયા 4 2 2. આ આલ્ફાના 3 થયું. હવે આપણે આવું ભણ્યા છીએ કે પહેલી હાર પહેલો સ્તંભમાં આલ્ફા નથી, બીજા સ્તંભમાં નથી, પણ ત્રીજા સ્તંભમાં છે. તો પહેલી હાર ત્રીજો સ્તંભ, તો આન્સર કયો આવે? 0 કહેવાય. આનું મૂલ્ય 1/10. પહેલી હાર પહેલો સ્તંભ નહીં, બીજો સ્તંભ નહીં, પણ ત્રીજો સ્તંભ. પહેલી હાર ત્રીજો સ્તંભ એટલે 1 × 2 પ્લસ -1 × આલ્ફા પ્લસ 1 × 3 ઇઝ ઇક્વલ ટુ મૂલ્ય કેટલું લખાય? 0. આ 10 0 ગુણકમાં જશે, ધ્યાન આપશું. આ 1/10 ચલો, આ 2 માઇનસ આલ્ફા 3 × 1 એટલે +3 ઇઝ ઇક્વલ ટુ 0. 3 ને 2 5, 5 માઇનસ આલ્ફા /10 ઇઝ ઇક્વલ ટુ 0. 5 માઇનસ આલ્ફા બરાબર 0. માઇનસ આલ્ફા પહેલી બાજુ મિત્રો એટલે પ્લસ આલ્ફા એટલે 5 બરાબર આલ્ફા. તો આલ્ફા બરાબર 5. એટલે યાદ રાખજો એ ખાલી પહેલી હાર અને ત્રીજો સ્તંભનો જ ઉપયોગ, કારણ કે આલ્ફા શોધવાના, બીજા બધામાં સમય નહીં બગાડવાનો. ઘણા લોકો આનું શું થાય આનું શોધે, પાછું ગુણાકાર કરી દાખલો ગણી શકે છે, એમ નથી કે બહુ સમય બગડશે મિત્રો. થોડુંક પરિણામ જો આવા યાદ રાખો તમે, આવા નાના નાના પરિણામ, તો ઓછા સમયમાં ગણી શકાય એટલા માટે મિત્રો. બરાબર. હવે એના પછીના દાખલામાં જુઓ શું આપેલું છે તે જુઓ.
ક્રમ આમ તેમ થયો હોય તો જોઈ લઈશું. આપણે કોઈ પણ રકમને અનુરૂપ વિચારશું કે શું આપ્યું છે અને શું કરવાનું છે તે ખાસ. તો 12મા દાખલાની અંદર રકમમાં જોઈએ કયા પ્રકારની વાત કરેલી છે. 12મા દાખલામાં a ઇઝ ઇક્વલ ટુ 1 3 3 4 આપેલું છે મિત્રો. અને આવું કીધેલું છે કે a સ્ક્વેર માઇનસ કે માઇનસ 5i ઇઝ ઇક્વલ ટુ 0 છે. કે કેટલા ફાઇન્ડ થાય, કેની વેલ્યુ કેટલી જોઈએ. આમાં એ સ્ક્વેર, તો એ સ્ક્વેરના સંદર્ભમાં લખવામાં આવે a ઇન્ટુ એ એટલે 1 3 3 અને 4. અહીંયા પણ 1 3 3 અને 4. તો પહેલો સ્તંભ શું લખશું? 3 1 1 વત્તા 9. પછી બીજો સ્તંભ એટલે 3 પ્લસ 12. પહેલો સ્તંભ 3 પ્લસ 12. બીજો સ્તંભ 9 પ્લસ 16. આગળ સાદુરૂપ આપીએ છીએ 10 15 15 અને 25. કોનું મૂલ્ય? એ સ્ક્વેર. જોઈએ આપણે એ સ્ક્વેર માઇનસ કે માઇનસ 5i ઇઝ ઇક્વલ ટુ 0માં એ સ્ક્વેરની વેલ્યુ મૂકી દઈએ. માઇનસ કે એ માઇનસ 5i ઇઝ ઇક્વલ ટુ 0. કિંમત મૂકી એ સ્ક્વેરની, તો 10 15 15 અને 25. જોઈએ એમાં આગળ માઇનસ કે પણ એ એટલે શું છે મિત્રો? એ એટલે 1 3 3 4 ને આઈ એટલે એકમ છે 1 0 0. હું આમાં ખાલી છે ને આ બેનું ભેગું કરીને લખી દઉં આ બાજુ. અહીંયા થશે 5 0 0 5 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા શું થશે મિત્રો? 10 માઇનસ કે, પાછું 15 માઇનસ 3 કે, પાછું 15 માઇનસ 3 કે અને 25 માઇનસ 4 કે. 25 માઇનસ, તો સરખાવવામાં આવે તો 10 માઇનસ કે બરાબર 5 અને 25 માઇનસ 4 કે બરાબર 5. તો 10 માઇનસ 5 બરાબર કે, તો કે બરાબર કેટલું મૂલ્ય આવ્યું? 5. 25માંથી 5 જશે એટલે 20 બરાબર 4 કે, તો પણ કે કેટલા આવ્યા? 5 જ આવ્યા. એટલે કેનો આન્સર કેટલો આવશે મિત્રો? 5 આવશે. અને આમ જોઈએ તો ઓપ્શનની અંદર તમને જે જવાબ આપ્યા પણ હું તમને બોલી દઉં છું કે ઓપ્શનમાં આપ્યા છે 3 7 5 અને પછી છેલ્લે ડી ઓપ્શનમાં આપ્યો 9. તો આપણો જવાબ કયો લખાશે? 5 આવશે. કયો લખાય? બરાબર. હવે એના પછીના દાખલા તરફ પ્રયાણ કરીએ. શું કહેવા માગે છે તે જોઈએ. શ્રેણીકના જ દાખલાની વાત કરેલી છે કે આ રીતની રકમ આપેલી છે મિત્રો 1x1, પછી આપ્યું છે 1 3 2, then after 0 5 1 0 3 2 અને 1 1x 1 1x ઇઝ ઇક્વલ ટુ 0. તો એક્સની વેલ્યુ શું? કોની વેલ્યુ? એક્સની. તો એના માટે વિચારશું પહેલાં આ બે શ્રેણીકનો, પછી આની સાથે ગુણાકાર. તો 1x1 1 3 2 0 5 1 0 3 2 1 1x ઇઝ ઇક્વલ ટુ 0 આપ્યું છે. જોઈએ એમાં શું કરશું આગળ. એમાં જ આપણે વાત કરીએ છીએ મિત્રો કે પહેલો સ્તંભનો ગુણાકાર કરીએ. પહેલો સ્તંભ, બીજો સ્તંભ ને ત્રીજો સ્તંભ. એટલે પ્રથમ હારના ઘટક આવશે 1 1x ઇઝ ઇક્વલ ટુ 0. તો 1 પ્લસ 0 પ્લસ 0 એટલે અહીંયા 1 આવશે.
પછી 3 પ્લસ 5x પ્લસ 3, ત્રીજામાં 2 પ્લસ એક્સ પ્લસ 2, એટલે શું થયું? સોરી 1, 6 પ્લસ 5x અને x પ્લસ 4, 1 1x ઇઝ ઇક્વલ ટુ 0. 1 into 1 plus 1 into 6 plus 5x plus x into x plus 4 is equal to 0 થયું મિત્રો. આ 1 plus 6 plus 5x plus x square plus 4x is equal to 0. x square plus 5 ને 4 9x, 6 વત્તા 1 એટલે 7 ઇઝ ઇક્વલ ટુ 0 થયું. હવે ધ્યાન આપી આનું સાદુરૂપ. દ્વિઘાત સમીકરણમાં આપણા ભણી ગયેલા છે ગુરુજી પાસે -b + o માઇનસ સ્ક્વેર રૂટ ઓફ વિવેચક b² - 4ac / 2a મુજબ. તો x ઇઝ ઇક્વલ ટુ -b એટલે x નો સહગુણક એટલે 9 પ્લસ o માઇનસ b² 9 ² 81 -4 into 1 અને અહીંયા 7 ડિવાઈડ બાય 2a એટલે x² નો સહગુણક આમાંથી મિત્રો x² નો સહગુણક 1 થાય એટલે 2 into 1 એટલે x બરાબર -9, 81માંથી 28 જશે એટલે 53 એટલે પ્લસ o માઇનસ 53 ડિવાઈડ બાય 2 આ એનો આન્સર થાય. બરાબર, આ એનો આન્સર આવશે. અને પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે આ પ્રકારના દાખલા, એટલે ફાઇનલ આન્સર આ થશે. ઓપ્શનમાં તમને મળી જ રહેશે. બરાબર, હવે આગળ જોઈએ એના પછીના દાખલા તરફ જોઈએ તો 14મા દાખલા શું કહેવા માગે છે તે કે a ઇઝ ઇક્વલ ટુ, પરીક્ષાલક્ષી ઘણા બધા દાખલાઓ આપણે જોયેલા છે. a ઇઝ ઇક્વલ ટુ 0 2yz x y માઇનસ z x માઇનસ y અને z, અને a ઇન્ટુ at બરાબર I કીધું છે મિત્રો. તો x y અને z શોધો એમ કીધું, x y z શોધો. જો પ્રશ્નને અનુરૂપ અને વિચારીએ કે 0 2yz x y માઇનસ z x માઇનસ y અને z છે, તો હાલમાં શું આપ્યું છે? a ઇન્ટુ at બરાબર I. a એટલે મૂળ શ્રેણી, at એટલે ટ્રાન્સ મેટ્રિક્સ, અને I એટલે કયો શ્રેણી કહેવાય? એકમ શ્રેણી કહેવાય. a એટલે મૂળ શ્રેણી શું છે? 0 2y અને z x y અને માઇનસ z x માઇનસ y અને z. પરિવર્તક એટલે પહેલી યારનો પહેલો સ્તંભ બની જાય, બીજી યારનો બીજો સ્તંભ, ત્રીજી યાર છે એનો ત્રીજો સ્તંભ મિત્રો લખાય. અને એકમ શ્રેણી એટલે 1 0 0 0 1 0 અને 0 0 1 લખી દેવાય રીતે. હવે સરખાવીએ પહેલાં ગુણાકાર કરવો પડશે આ બેનો ગુણાકાર. તો ગુણાકારમાં ધ્યાન આપશું. તો 0 પ્લસ 2y ઇન્ટુ 2y એટલે 4y² વત્તા z² એટલે પહેલો ઘટક 4y² વત્તા z², બીજો ઘટક 0 આ 2y² માઇનસ z², 2y² માઇનસ z², ત્રીજો ઘટક 0 માઇનસ 2y² પ્લસ z², માઇનસ 2y² પ્લસ z². બીજી યાર પહેલો સ્તંભ 0 આ 2y² માઇનસ z², 2y² માઇનસ z², પાછું x² પ્લસ y² અને પ્લસ z², x² પ્લસ y² પ્લસ z². એ મેં એટલા જ કર્યું, બાકીમાં હું સમય નથી બગાડતો. મને થોડો ખ્યાલ આવી જાય છે કે અહીંયા બે સમીકરણ વચ્ચે હું કંઈક લોપ કરું સરખાવીને એટલે yz આવે ને yz અહીંયા મૂકો એટલે x આવે. તો પહેલું સમીકરણ 4y² પ્લસ z² ઇઝ ઇક્વલ ટુ ને સરખાવું તો 1 એવું પરિણામ નંબર 1. બીજું સમીકરણ 2y² માઇનસ z², બીજું પરિણામ તેના બરાબર 0 છે. અનુરૂપ ઘટકને સરખાવીને પરિણામ આપણે લીધા મિત્રો.
તો આ પ્લસ ઝેડ સ્ક્વેર માઇનસ ઝેડ સ્ક્વેર કેન્સલ, 6y² બરાબર 1. તો y² બરાબર 1/6. તો y ઇઝ ઇક્વલ ટુ ±1/√6 આવ્યા. yની વેલ્યુ ±1/√6. જો yની વેલ્યુ અહીંયા મૂકી દો 2માં, પરિણામ 2 પરથી ધ્યાન આપીએ, y² ±1/√6 નો વર્ગ એટલે 2/6 થશે. -z² ઇઝ ઇક્વલ ટુ 0. -z² પેલી બાજુ એટલે z² બરાબર 2/6. તો z² ઇઝ ઇક્વલ ટુ 1/3. z² 1/3 તો z ઇઝ ઇક્વલ ટુ ±1/√3 લખાય. આ એક્સ વાય અને ઝેડ છે એ આપણે આને સરખાવીને લખી દઈએ કે આપણી પાસે આજે પરિણામ સરખાવવાનું બાકી છે. વચ્ચેનું પરિણામ 1 છે ને, કોના માટે 1 છે? x² + y² + z² બરાબર 1. એમાં બંને કિંમત મૂકી દેવાય. આ x² ભલે રહ્યા, y² ±1/√6 નો વર્ગ એટલે 1/6, 1/√3 નો વર્ગ એટલે 1/3 ઇઝ ઇક્વલ ટુ 1. તો x² ઇઝ ઇક્વલ ટુ બંને પદ પહેલી બાજુ એટલે 1 - 1/6 - 1/3. x² નીચેનો LCM 6 લઈ, 6 1 અને 2 થયું. તો x² ઇઝ ઇક્વલ ટુ 6 - 1 એટલે 5, 5 - 2 એટલે 3/6, 3/6 એટલે 1/2 થયું. તો x બરાબર ±1/√2. આ રીતે એટલે થોડુંક પણ રોજે રોજનું પ્રયાસ કરતા રહે તો તમને કોઈ જ તકલીફ ન પડે મિત્રો. ખૂબ અગત્યનું છે, ધ્યાન રાખીને કરો તો જ આપણે એવું છે. અમુક દાખલાઓ આપણે થયા છે, અમુક દાખલાઓ કાલે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું અને કાલે બીજા ચેપ્ટરનું પણ થોડુંક રિવિઝન કરશું વિકલનનું. ત્યારે વિકલનના બધા જ દાખલાઓ અને સૂત્ર થોડાક તૈયાર કરી નાખજો. વિકલનમાં ઘણા બધા દાખલાઓનો અભ્યાસ આવશે એટલે ખાસ વિકલનમાં તૈયાર, કે લાંબુ ચેપ્ટર છે વિકલન, સંકલન, ત્યારબાદ આવશે સંભાવના અને અસંત, એવા બધા ટોપિકો આવશે. બરાબર મિત્રો, એટલું જે ચલાવેલું છે ખાસ તૈયાર કરી નાખજો. આગળ તમને ઘણું બધું કામનું છે અને અગત્યનું પણ છે. બીજા બધા વિષયોનું પણ વાંચન કરતા રહેજો.